Students, let us say today chapter number 7 જીવમાં જીવ આવ્યો. એનો સાહિત્ય પ્રકાર છે સોનેટ કાવ્ય, ઇટ મીન્સ સોનેટ પોએમ. અને સ્પેશિયાલિટી ઓફ દેટ સોનેટ, there is no any particular tune or we can say perfect tune for this type of poems. And another speciality of this poem, that is there are total 14 lines are there in sonnet poem. તો જીવમાં જીવ આવ્યો એ સોનેટના પોએટ એટલે કે કવિ છે હરિકૃષ્ણ પાઠક, અને તેમનો જન્મ તારીખ 5 ઓગસ્ટ 1938 થયો હતો. ઇટ મીન્સ 5મી ઓગસ્ટ 1938 તેમનો જન્મ થયો હતો. હરિકૃષ્ણ રામચંદ્ર પાઠકનું વતન બોટાદ છે. તેમણે કાઠિયાવાડમાં આવેલું, સૌરાષ્ટ્રમાં આવેલું બોટાદ એ તેમનું વતન છે. તેમણે સચિવાલયમાં અધિકારી તરીકે સેવાઓ આપી હતી. સૂરજ કદાચ ઉગે એ તેમનો કાવ્ય સંગ્રહ છે. અડવા પચ્ચીસીમાં હાસ્ય કટાક્ષની કવિતા છે. કોઈકનું કટાક્ષ ઇટ મીન્સ કે દેખીતી રીતે જાણે કે આપણે તારીફ કરીએ છીએ, પ્રશંસા કરીએ છીએ, લેકિન ઉસકે પીછે એની ખીંચાઈ એટલે કે એની બુરાઈ હોય છે, એન્ડ ધેટ ઇઝ કોલ્ડ કટાક્ષ. કોઈનું કંઈ ખોવાય છે એ બાળકાવ્યોનો સંગ્રહ છે. ગુલાબી આરસની લગ્ગી, કિશોર કથા અને મોર બગલો એ તેમનો વાર્તા સંગ્રહ છે. નગર વસે છે એ તેમનું સંપાદન છે. લેટ અસ સી નાઉ સેકન્ડ પેરેગ્રાફ ઇન્ટ્રોડક્શન. ઉનાળાની આકળ વિકળ પછી, એટલે કે ઉનાળામાં અત્યંત જે હીટ ગરમી હોય છે એનાથી પરેશાન થઈ ગયા પછી વર્ષાનું આગમન થવાથી આખી સૃષ્ટિમાં જાણે કે નવજીવન આવી જાય છે. તે ભાવને કવિએ આ સોનેટમાં મંદાક્રાંતા છંદમાં પ્રગટ કર્યો છે. मंदाक्रांता मीटर, जो करुण रस को जो फॉलो करता है, करुण रस से ये युक्त होता है, दैट इज़ कॉल्ड मंदाक्रांता छंद मीटर. एंड मीटर्स एंड फिगर्स ऑफ स्पीच ये ग्रामेटिकल टॉपिक होते हैं, अलंकार अने छंद अकॉर्डिंग टू लैंग्वेज. जे भाषा अभिव्यक्ति ने એ વધારો કરે છે, ભાષા અભિવ્યક્તિને એ સુંદર બનાવે છે. અને તે માટે રૂઢિપ્રયોગ પ્રયોજ્યો છે કે જીવમાં જીવ આવ્યો. અને જીવમાં જીવ આવો ઇટ મીન્સ કે હાશકારો અનુભવો. ઇટ મીન્સ કે જ્યારે ડરની લાગણી જતાં, ભય જતાં સ્થિરતાનો અનુભવ થવો, દેટ ઇઝ કોલ્ડ જીવમાં જીવ આવવો. તો જીવમાં જીવ આવ્યો એ બધું હતું, પણ જીવ નહોતો. ધૂળની ડમરી, પંખીના માળાઓ, પર્ણો એટલે કે પાંદડાઓ, રાફડાની કીડીઓ. રાફડો ઇટ મીન્સ કે સ્નેક, સાપનું જે ઘર હોય છે, દેટ ઇઝ કોલ્ડ રાફડો એકોર્ડિંગ ટુ ગુજરાતી. તો રાફડાની કીડીઓ, રાફડાની આસપાસ જે કીડીઓ ઉભરાઈ હોય, કીડીઓનો દર, એને પણ રાફડો જ કહેવામાં આવે છે. તો રાફડાની કીડીઓ, તડકાનું રૂપ, વગડો એટલે કે જે ફોરેસ્ટ એરિયા, એન્ડ વી કેન સે સીમ. તો વગડો અને સીમ, માણસો, બધું એનું એ જ છે. પરંતુ ફોરા ઝર્યા, એટલે ફોરા મીન્સ જે બારિશ કી બૂંદે, વરસાદના છાંટા એ પડે છે.
ફોરા ઝર્યા અને બધું જ બદલાઈ ગયું. જીવમાં જીવ આવી ગયો, જાણે કે બધું જ બદલાઈ ગયું. વરસાદ પડવાથી ચારે બાજુ એ લોકોએ હાશકારો અનુભવે છે. બર્ડ્સ, એનિમલ્સ, હ્યુમન બીઇંગ્સ, પ્લાન્ટ્સ, ટ્રીઝ એક્સેટ્રા. અને જાણે કે જીવમાં જીવ આવ્યો હોય એમ એટમોસ્ફિયરમાં, પ્રકૃતિમાં પણ અનુભવાય છે. આખી સૃષ્ટિ જાણે સજીવંત થઈ ગઈ અને જાણે કે આખી સૃષ્ટિ એ ફરીથી જાણે કે જીવંત થઈ ગઈ હોય એમ એ વરસાદના ફુવારા પડવાથી, એટલે કે બારિશ की बूंदे यानी बारिश की बूंदे गिरने से, इट मीन्स कि बारिश होने से जाने कि आखी सृष्टि ए वापस पूरी कायनात वो जैसे कि वापस जीवंत बन चुकी वैसा लगता है. આ બદલાયેલી સૃષ્ટિના મધુર ચિત્રો કવિએ આલેખ્યા છે. આ જે બદલાયેલી જે પ્રકૃતિ છે સૃષ્ટિ, એના મધુર ચિત્રો કવિએ, સુંદર ચિત્રો કવિએ આ પોએમમાં આલેખ્યા છે. જે માણવા ગમે એવા છે, એટલે કે જે અનુભવવા ગમે એવા છે, જેને એન્જોય કરવા આપણને એ ગમે એવા છે, એન્જોય કરવા લાયક છે. આ કાવ્ય સાથે સ્વપ્નસ્થનું મેહુલા કાવ્ય મૂકવાથી બંને કાવ્ય વધુ ઊંડાણથી સમજી શકાશે. એટલે કે પોએટ સ્વપ્નસ્થ જે છે એમનું મેહુલા નામનું જે પોએમ એટલે કે કાવ્ય છે એ આ હરિકૃષ્ણ પાઠકના જીવમાં જીવ આવ્યો કાવ્ય સાથે મેચ કરી શકાય તેવું, મેચ થાય તેવું એ કાવ્ય છે. એટલે કે સેમ કાવ્ય છે સ્વપ્નસ્થનું મેહુલા કાવ્ય. અને એ બંને કાવ્ય જો એકસાથે આપણે એને વાંચીએ તો, એનો અભ્યાસ કરીએ તો બંને કાવ્ય વધુ ઊંડાણથી આપણને સમજાય છે, આપણે સમજી શકીએ છીએ. નાઉ લેટ અસ સી ધ પોએમ. વંટોળાતી પવન ડમરી. પવન ડમરી ઇટ મીન્સ કે ચક્રવાત, વી કેન સે વમણ, ઇટ મીન્સ સાયક્લોન. જે ઘૂમરી લઈ વાતો ભારે પવન જે હોય છે એને આપણે પવન ડમરી કહેવાય છે. તો વંટોળાતી પવન ડમરી થઈ ઠરીઠામ અંતે. જે ઉનાળાની આકળ વિકળ પરિસ્થિતિમાં જે વંટોળાતી પવન ડમરી એટલે કે જે વંટોળ વાતો હતો, ઘૂમરી લઈને જે ભારે પવન વાતો હતો, એન્ડ વી કેન સે ચક્રવાત એટલે કે વંટોળ જે વાતો હતો એ ઠરીઠામ થઈને અંતે બેઠો છે. એટલે કે હવે એ પવન, એ વંટોળયુક્ત પવન જે છે એ હવે ઠરીઠામ એટલે કે શાંત થઈને અંતે હવે બેઠો છે. થઈ મીન્સ થઈ, શાંત થઈને બેઠો છે. ઝીણા ફોરા ઝરમર ઝરમર ઝર્યા. અને હવે ઝીણા ઝીણા જે ફોરા એટલે કે બારિશ કી બૂંદે વો ગીર રહી હૈ, ઝરમર ઝરમર એ વરસાદ વરસી રહ્યો છે. અને પરિણામે જાણે કે જીવમાં જીવ આવ્યો, સૃષ્ટિમાં બધા જ લોકોને, બધા જ જીવોને જાણે કે જીવમાં જીવ આવ્યો એમ બધા જ જીવો, ઓલ લિવિંગ બીંગ એ હાશકારો અનુભવી રહ્યા છે. બારિશ કી બૂંદે ગિરને સે, ઇટ મીન્સ કે વરસાદ થવાથી બધા જ જે ઓલ ધ લિવિંગ બીંગ વો હાશકારો અનુભવે છે, જાણે કે એમના જીવમાં જીવ આવ્યો એમ અનુભવી રહ્યા છે. હાંફી ફાંફી વ્યથિત સઘળા નીડ ઝૂલ્યા હવામાં. અને હાંફી ફાંફીને જાણે કે વ્યથિત થયેલા બધા જ નીડ એ ઝૂલ્યા જાણે કે હવામાં. અને બધા જ જે વૃક્ષ પર જે નીડ એટલે જે બર્ડ્સ, પક્ષીઓએ જે એમના માળા બનાવ્યા હતા એ હાંફી ફાંફીને વ્યથિત થયેલા, એ અત્યાર સુધી જે અત્યંત હીટથી સમરમાં એ ગરમીથી પરેશાન થઈ ગયેલા એ બર્ડ્સ પણ જાણે પોતાના નીડમાં બેસીને એ વૃક્ષ પર એમણે નીડ માળા બનાવ્યા હોય છે અને એ રહેતા હોય છે, તો એમાં એ પણ જાણે હવામાં ઝૂલવા લાગે છે.
હાલવા લાગે છે, ડોલવા લાગે છે. આછા હેલે પરણ પરણે ઉજળો રંગ કાઢ્યો. અને આછા હેલે એટલે પરણ મીન્સ પાંદડું. પરણ પરણે ઉજળો રંગ કાઢ્યો. અને આછા હેલે એ ધીરે ધીરે જે ધીમો ધીમો જે વરસાદ વરસી રહ્યો છે અને એના કારણે જે આછા હેલે જાણે એ વૃક્ષો હાલી રહ્યા છે પવનમાં. અને પરિણામે જે પરણ પરણે ઉજળો રંગ કાઢ્યો. હવે જે પાંદડા છે એ પણ એના પર પણ જે धूल मिट्टी जम गई थी वो भी अब बारिश की वजह से वो भी नीट एंड क्लीन हो गई. तो એનો પણ જે કલર છે ગ્રીન કલર એ એકદમ ઉઘડી રહ્યો છે, ખીલી એ દેખાઈ રહ્યો છે. તાતા તાપે ખદખદી રહ્યો રાફડો સાવ ધીરે. તાતા તાપે ખદખદી રહ્યો રાફડો સાવ ધીરે. અને જે અત્યંત હીટથી અત્યાર સુધી સમરમાં જે ખદખદી રહ્યો હતો રાફડો એ સાવ ધીરે ધીરે ચાલ્યો થડ પર ભીના ઝીણી ઝીણી લંગાર લઈને. અને હવે એ જે રાફડામાં ત્યાં પાણી, વરસાદનું પાણી ત્યાં ફેલાવવાથી જે કીડીઓ હતી, કીડિયારું વી કેન સે, રાફડો મીન્સ, તો એ કીડિયારું પોતાના દરોમાંથી કીડીઓ નીકળીને એ લાઇન વાઇઝ જાણે કે એક લાઇનમાં સીધી જ લાઇનમાં ચાલતી હોય ડિસિપ્લિનથી, એ રીતના એ કીડીઓ પણ જાણે કે એ થડ, વૃક્ષના થડ તરફ, એ ઝાડના જે થડ તરફ એ ચાલી રહી છે અને વૃક્ષ પર એ થડ દ્વારા ઉપર ચડી રહી છે. સોને રૂપે જડિત તડકો ક્યાંક આછો ઢળ્યો ને. સોને રૂપે જડિત તડકો, અને જાણે કે સોના રૂપાથી જડિત એવો તડકો, હીટ, તાપ ક્યાંક આછો ઢળ્યો. એટલે હવે એ તડકો એ જાણે કે સોના રૂપાથી જડિત હોય એવો આછો તડકો હવે ક્યાંક જાણે કે ઢળ્યો. અત્યાર સુધી સમરમાં અત્યંત હીટ તડકો હતો, એના બદલે હવે એ આછો બન્યો છે. હવે એવું લાગે છે જાણે સોના અને રૂપાથી જડિત એ તડકો હવે આછો પડ્યો છે, આછો ઢળ્યો છે. હવે એનો કલર પણ એ તાપનો બદલાઈ ગયો, જસ્ટ લાઈક સોના રૂપા જેવો એનો કલર પણ એવો થઈ ગયો છે. અને ફૂટું ફૂટું ફરફર થતું રૂપ ખીલ્યું ધરાનું. અને ફૂટું ફૂટું ફરફર થતું રૂપ ખીલ્યું ધરાનું. ધરા મીન્સ અવની, પૃથ્વી, ભૂમિ, લેન્ડ. અને એ ધરતીનું જાણે કે રૂપ પણ ખીલ્યું છે, ફૂટું ફૂટું ફરફર થતું. એમાંથી એ પ્લાન્ટ્સ પણ જાણે કે ફૂટી નીકળ્યા છે, ઉગી નીકળ્યા છે. એના જે બીજ અંદર હોય છે એ પણ હવે નવા ફૂટવા લાગ્યા છે, ઉગવવા લાગ્યા છે, વરસાદ પડવાને કારણે, વરસાદના પાણી ફેલાવાને કારણે. ટહુકી ઉઠ્યો તરત વગડો, સીમ સોણે ગઈ ત્યાં. જાણે કે વરસાદથી વગડામાં એટલે કે ફોરેસ્ટ એરિયામાં પક્ષીઓ પણ જાણે કે મધુર ટહુકે છે, ટહુકા કરે છે, અવાજ કરે છે. અને પક્ષીઓનો મધુર સ્વીટ વોઇસ, દેટ ઇઝ કોલ્ડ ટહુકો. સીમ સોણે ગઈ ત્યાં. અને સીમ એટલે કે બોર્ડર, ગામની જે આઉટસાઇડ બહારનો જે એરિયા છે, વી કેન સે ખેત ખલિયાન, એન્ડ વગડો फॉरेस्ट एरिया ऑल्सो वी कैन से. सो ये जाने के फसल से लहराने के लिए नए नए पेड़ पौधे और ग्रीनरी से युक्त होने के लिए वो रेडी हो गई है, तैयार हो चुकी है मानो. गाणे गाणे हरख उगल्यो. અને જાણે કે
सब लोग वो खुशी एंजॉय करने लगे, गाने लगे। बर्ड्स वो अपनी लैंग्वेज, बर्ड्स, एनिमल्स, ह्यूमन बीइंग सब बहुत ही ખુશ હો ગયા। એ ગાણે ગાણે હરખ ઉગલ્યો અને એ પોતાના સોંગ દ્વારા જાણે કે ગીત દ્વારા જાણે કે આનંદ એને પ્રગટ કરી રહ્યા છે। ઉગલ્યો એટલે પ્રસ્થાન કરો, નીકળવું। બટ હિયર એકોર્ડિંગ ટુ ધીસ પોઈન્ટ વી હેવ ટુ ટેક અનધર મિનિંગ, દેટ ઇઝ છલકાઈ જવું। એમનો હરખ પણ જાણે કે છલકાઈ રહ્યો છે। ગુગવ્યા પૂર આગા, અને જેમ दूर ए आगा मीन्स दूर और पूर मीन्स फ्लड, बाढ़। ये जाने के बहता हुआ बारिश, जो बारिश का पानी है वो उसकी आवाज़, वो आवाज़ जैसे कर रहे हैं, और वो बाढ़ की आवाज़ जो कानों में सुनाई देती है, वैसे मानो कि यहाँ पर ये सब लोगों की खुशी जो एंजॉय कर रहे गीत, वो गीत રૂપી પૂર પણ જાણે કે એ ગુગવ્યા કરે છે। જેમ પૂરનો અવાજ, वो बाढ़ की आवाज़ कानों में जैसे ये गुगव्या करे છે, अवाज आव्या करे છે, वैसे ही लोगों की खुशी का आनंद वो प्रगट हो रहा है। ये पण लोगों ने खुशी रूपी आनंद एना पूर पण जाने के पूर में हृदय में गुगव्या करे છે। क्यांथी मोहर्या स्मरण नमणा, क्यांथी, वैसे बारिश की वो सीज़न ही ऐसी है जिस जो यादों की सीज़न जिसे हम मानते हैं, और रोमांटिक सीज़न भी जिसे हम कहते हैं। तो वैसे क्यांथी मोहर्या स्मरण नमणा, क्यांथी जाने के ये सुंदर एवा नाजुक, नमणा मीन्स नाजुक, नमणा एवा एवी स्मृति यादों ए ताजी थई जाय छे। भाभरिया दूध क्यांथी, भाभरिया मीन्स गायों की जो आवाज़ होती है, दैट इज़ कॉल्ड भाभरવું। सो गायों पण खुशी थी भाभरे हैं। बारिश की सीजन में गायों भी अत्यंत खुश हो जाती है, અને એ પણ હવે दूध, મિલ્ક એ વધારે પ્રમાણમાં આપે છે ખુશીથી। એ પણ દૂધ પણ વધારે પ્રમાણમાં એ બારિશની સિઝનમાં એ આપે છે, અને એ પણ ભાંભર્યા કરીને, એટલે કે ખુશીથી અવાજ કરીને। ગાયોનો જે અવાજ છે એને ભાંભરવું એ પ્રમાણે કહેવામાં આવે છે। ક્યાંથી આવ્યા મનભર મળ્યા લોક કાચી ઘડીમાં, અને કાચી ઘડી એટલે કે તરત જ, તો ક્ષણભરમાં જાણે કે મનભર મળ્યા લોક એ ક્યાંથી આવ્યા, એટલે કે જે યાદો પણ તાજી થઈ જાય છે। ક્યાંકથી જે એ મળ્યા હતા, જે લોકો એ એકબીજાને મળ્યા હતા, એ કાચી ઘડીમાં એ તરત જ જાણે કે સ્મૃતિ તાજી થઈ જાય છે, યાદ આવે છે એ નાજુક નમણી પળો। આગે ઓરે પડખે અડખે પડખે, એનું એ સૌ છતાંય। આગે દૂર અને ઓરે મીન્સ પાસે, નજીક। તો દૂર અને પાસે, અડખે दूर અને નજીક, आगे मीन्स दूर અને ओरे मीन्स नजीक। तो दूर અને नजीक, अड़खे पड़खे मीन्स आसपास, हमारे दूर और नजीक, आसपास। एनु ए सौ छताए, सब कुछ वही का वही है, लेकिन फिर भी फौरा जहाँ बे झरमर झरया, लेकिन फिर भी मानो कि जहाँ पर ये दो बूंद भी बारिश की हो जाती है, मीन्स थोड़ी बहुत भी जहाँ पर बारिश झरमर झरमर होती है, मानो कि सब लोगों को हास होता है। हास मीन्स जीव में जीव આવ્યો, हास इट मीन्स हासकारो अनुभवो, यानी जीव में जीव आवो, यानी सब लोगों को खुशी से ये जो समर की इतनी हीट में जब जो त्राहिमाम પોકારી ગયા હોય છે, બર્ડ્સ, એનિમલ્સ, હ્યુમન બીંગ, ઓલ ધ લિવિંગ બીંગ, એ બધાને જાણે કે હાસ એટલે કે હાશકારોનો અનુભવ થાય છે। એન્ડ વી કેન સે જીવમાં જીવ આવ્યો, એમ કવિ અહીં હરિકૃષ્ણ પાઠક આપણને આ પોએમ દ્વારા સમજાવે છે।
તો શેમાંથી આ પોએમ લેવામાં આવી છે? તો લાસ્ટમાં જે બ્રેકેટમાં આપ્યું છે એ પ્રમાણે તો સૂરજ કદાચ ઉગેમાંથી આ સોનેટ જીવમાં જીવ આવ્યો એ અહીં લેવામાં આવ્યું છે. કવિ હરિકૃષ્ણ પાઠકે સૂરજ કદાચ ઉગે નામનું જે પુસ્તક લખી છે એમણે, એમાંથી અહીં સિલેક્ટેડ ये पोएम नंबर 7 यहाँ पर ली गई है. ओके, सो ખૂબ સરસ રીતે આપણે આ પોએમ નંબર 7 જીવમાં જીવ આવ્યો એ અહીંયા જોઈ. તો આવી જ રીતે હવે આપણે બીજી પણ પોએમ એ આવતા નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું.